મિત્રો અમે બધા રોડ ઉપર માતાજીનું મંદિર હતું ત્યાં દર્શન કરવા ગયા હતા બરોબર, પણ આ રોડ ક્રોસ કરીએ છીએ પણ હાથિંગ કરવો જોઈએ કારણ કે તમે જોઈ શકો છો સાધન બધાને આવે છે એટલે બધું હાચવું પડે. છોકરા કે મંદિર હતું અને આગળની કહાની કહું કે અમે ક્યાં જતા શું કરવા જતા બરોબર. ચલો ફટાફટ આવતા છોકરાને બરાબર લઈ ગયો. તો તમે જોઈ શકો છો હું ચેનાજી સચિન અને અર્જુન અમે બધા ગયા હતા અને તમે જોઈ શકો છો અમે કેટલા રોડ ઉપર છીએ ખબર છે? જે આપણે એ આ આલિશાન માર્બલ છે આ તમે જોઈ શકો છો. આ આશાપુરનું જે બોર્ડ મારેલું છે માતરવાડી જાય આશાપુર જાય અને સીધો રોડ પાટણ જાય અને આ બાજુ સીધો સિદ્ધપુર. આ સિદ્ધપુર હાઈવે ઉપર છીએ અને ચેનાજીનું કેવું એવું છે કે સવારે વહેલા હટ જાગવું અને હોજના હટ વહેલા ઊંઘવું. વાત સાચી ખોટી? વહેલા જાગો તો કાચના ચશ્મા મળે, મોડા જાગો તો પ્લાસ્ટિક ના મળે. એવું એમ? તો તમે જોઈ શકો છો હવે અમે બધા ઘરે હેડ્યા છીએ અને કારણ કે એવું હતું કે અમે દુકાને શું કરવા જતા? ચા પીવા જતા અને દર્શન કરવા જતા. જો અમે પહેલા દર્શન કરીને આવ્યા વળતા પછી ચા પીને આવ્યા બરોબર. અને કારણ કે અત્યારે લગભગ 5 વાગ્યા છે અને અમારો અર્જુન કોઈ કહે છે. અર્જુન તારે કોઈ કેવું છે? અર્જુન તું આપણે મોટો થઈને શું કરવા માંગે છે? હું તો કલેક્ટર બને. હા કલેક્ટર. તો પણ એના માટે તો ભણવું પડે. તે કોણ છે? તો ભણાય તો વાહ. અને એવું એમ. અને જો અમે તો એ અહીંયાથી ચાલતા ચાલતા જઈએ છીએ બરોબર. અને અમારે તો ફર્સ્ટ ક્લાસ વાયરો આવે કારણ કે એકદમ ખુલ્લું મેદાન છે તમે જોઈ શકો છો. અને અમે તો 24 કલાક રહ્યા ને અમે મોજમાં જ હોય કારણ કે અમારે ભગવાન માતાજીની મહેરબાની છે. અમારે કોઈ તકલીફ હોતી નહીં કારણ કે 365 દિવસ સુખ જ છે. કદી તકલીફ અમારે કદી આવી નહીં. આવી છે? ના. આપણે કોઈ તકલીફ પડે? ના. ભગવાન માતાજીની મહેરબાની ખરી કે ખોટી? ખરી. અને ચેનાજી કોક કહેવા માંગે શું કહેતા હતા કો? બ્રહ્મા વિષ્ણુ મહેશની જય હો. એવું એમ? બરોબર.